શિવાજી મહારાજ ને છે ને રામદાસ બાપુ જીજાબાઈ ના ગુરુ છે અને રામદાસ બાપુ શિવાજી ના ગુરુ છે. 10-12 વર્ષની ઉંમર હતી ને એટલે જીજાબાઈએ ગુરુ મહારાજ ને કીધું કે બાપુ આ નુગરો રખડે 10-12 વર્ષ ત્યાં કંઠી બાંધો ને. ગુરુ મહારાજે કીધું બેટા સમય આવશે હું બાંધી દઈશ. કારણ કે પેલા ઘોડે બાપુ અત્યારે કોઈ પરીક્ષા નથી કરતું. પેલા પરીક્ષા કર્યા વગર કોઈ બાંધતું નહોતું. પછી એક દી શિવો અહીંયા આશ્રમમાં રમતો હતો ને અહીંયા કીધું કે શિવા અહીંયા તો કે હું કે આપણે 6 મહિના પછી એક આશ્રમમાં યજ્ઞ કરવાનો છે ને એમાં સિંહણના દૂધની જરૂર છે, તું લઈ આવી દઈ કે હા બાપુ લઈ આવી દઈ. એને એમ કે ડેરીનું મળે એમ મળતું છે. ઘરે આવીને શિવાએ કીધું જીજાબાઈ કે માં ગુરુ મહારાજે કીધું કે 6 મહિના પછી યજ્ઞ છે ને એમાં સિંહણના દૂધની જરૂર છે અને મને કે તું લાવી દઈશ કે બેટા ત્યાં શું કીધું કે મેં તો હા પાડી. એ કે બેટા એક કામ કર કે શું એ કે સિંહણનું દૂધ રામયમ નો રે હોનાનું પાત્ર જોઈ. અમારા ઘરમાં હોનાનું પાત્ર છે નહીં જાય કે કેજે. ગુરુ મહારાજ ભાઈ આવીને કીધું કે બાપુ મારી માએ કીધું કે સિંહણનું દૂધ જોતું હોય ને તો એમાં પાત્ર હોનાનું જોઈએ, રામયમ નો દોવા દે અને અમારા ઘરમાં છે નહીં. એ હોનાનું પાત્ર આપ્યું ગુરુ મહારાજે કે હાલે બેટા લઈ જા. માં સમજી ગયા કે મારા દીકરાની પરીક્ષા ચાલુ થઈ. કાંઈ વાંધો નહીં કે ગુરુ મહારાજે પાત્ર આપ્યું અને માં ભગવતી જીજાબાઈએ તલવાર આપી. એ કે બેટા દૂધ ક્યાં મળશે ખબર છે? તો કે ના. એ કે છૂટા ડાલા મથા હાવત ગીરમાં રખડતા હોય ને અહીંયા જવાનું છે અને કોક સિંહણ ને બચડા ધાવતા હોય ને અહીંયા તારે આ દૂધ લેવા જવાનું છે. અને એ પાદરી તને દોવા નહીં દે. માણાને જોઈને બાપુ ઘુરકાટ કરશે અને કદાચ તારી સામે મારવા માટે તરાપ મારશે, પણ તારી સામે આવે એટલે પાત્ર અને તલવાર બે હેઠા મૂકી અને બે હાથ જોડીને ઉભો રહેજે અને કહેજે કે માં મારા ગુરુ મહારાજના આશ્રમમાં તારા દૂધની જરૂર પડી છે એટલે આવ્યો છું. કાં તો દૂધ દે ને કાં મને મારી નાખ, એમ નામ નહીં જાઉં. આટલું તારે કહેવાનું. અને બાપુ શિવો ગયો ડુંગરના ગાળામાં. બપોરના 2 વાગ્યાનો ટાઈમ ને વળતો સાંયડો અને એક સિંહણ બાપુ હૂતી છે અને 2 બચડા ધાવે છે. અને શિવાએ જોયું એ કે મારી માએ કીધું છે બચડા ધાવતા હોય ને એ દૂધ આપે, પણ આમ પગનો ગહરકો સાંભળ્યો ને કે કરતી ઊભી થઈ ભાઈ. અને એ હાવત ને આમ ત્રાપ મારવાની તૈયારી કરે. તલવાર ને પાત્ર બે મૂકીને 2 હાથ જોડીને કીધું કે માં તારા દૂધની જરૂર પડી એટલે હું આવ્યો છું. કાં તો મને દૂધ દે ને કાં મને મારી નાખ, હું એમ નામ નહીં જો. મારા ગુરુ મહારાજને તારા દૂધની જરૂર છે. હવે આવા ચેલા બનાવવાના હોય તો અત્યારે કોઈ કે હું જઈશ. સર્કસ જોવા ગયા હોય ને તો સિંહ આવે ને તો પણ પાંજરામાં હોય તો પણ ફફડવા માંડે કે આવડા સિંહ લઈ જાય થારું ચટ લઈ જાય થારું. અને આટલી જ્યાં વાત કરીને તો બાપુ જાનવર ને હાન છે હો, માણા કરતા જાજી છે મને એવું લાગે છે. અને તરત જ બાપુ સિંહણ હોઈ ગઈ અને બકરું દોવે ને એમ બાપુ શિવાજીએ દોઈ અને ગુરુ મહારાજ ને આપ્યું પાત્ર કે લ્યો બાપુ આ સિંહણ ને દોઈને આવ્યો હું. ગુરુ મહારાજ ને પરસ્યો વળી ગયો અને પછી કંઠી બાંધી. અને એવી કંઠી બાંધી હોય ને ઈ આ બાપુ હિન્દુ ધર્મ ને ટકાવે. ધન કોખ જીજાબાઈ ને શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર ઉપર હિન્દુ ધર્મ. આપણે અહીં બેઠા જ ન હતા. શિવો નો જન્મ્યો હોત ને તો અહીં આપણે બેઠા જ ન હોત. ઈ જનેતા, ઈ એના ગુરુ અને ઈ એની પરીક્ષા. બાપુ કોઈ દી ક્યાંય પાછો પગ નથી ભર્યો. ગુરુ શિષ્યના નાતાની આપણને ખબર હોવી. સવારામ બાપા જબુમાને કહે છે કે જબુ ત્યાં આખી જિંદગી મારી સેવા કરી, મારા શબ્દ ઉપર તને ભરોસો હતો, તે ભજન કર્યું. મેં તને જેમ કીધું એમ કીધું. દુનિયાએ તારી માથે ગમે એ વાત કરી તો તું અડગ થઈ અને તે ગુરુ શિષ્યના નાતા તરીકે તે મને ખૂબ હાચવ્યો. મેં તને ખૂબ હાચવી, પણ છેલ્લે એક મારી ઈચ્છા છે કે તું મારી પાસે કંઈક માગ. જો બાપુ ગુરુ અને શિષ્યના નાતાની ખબર ન હોય ને તો હું તો ના પાડું છું. કંઠિયું બંઠિયું કોઈ નખાવતા એની ગાળિયા. આ ખબર ન પડતી હોય, ગુરુ મહારાજ ઉપર ભરોસો ન હોય તો બાપુ આ કઈ કરવાની જરૂર નથી. ઈ જબુમાને કહે છે કે બેટા તે મારી ખૂબ સેવા કરી, કાંઈક તું માગ. ઈ કે પણ મારી માને નથી મળ્યું એટલું મને મળ્યું, આમાં મારે શું તમારી પાસે માગવું? મને તમે ઘણું આપ્યું છે. એ કે પણ બેટા કાંઈક તું માગ તો મારા આત્માને શાંતિ થાય. તારે છેલ્લે બાપુ આ ભજનની કડીમાં કહે છે
કે જુગ જુગ જોડી અમર રાખજો મારા બાપ, તમે મને જુગો જુગ ભેગી રાખજો. આ ગુરુ શિષ્યના નાતાની આપણને ખબર જ નથી ભલામણા. મને તમારેથી વિખૂટી ન પાડતા, આ જબુમાની માગણી હતી. સવારામ બાપાએ વાણીમાં કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈ નર ઓપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. કાળ આ બધા આપણી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે આ બધા વિયાઈ ગયા, પણ મને એવું લાગે કે એવડા બધા હજી છે. જો નામ રહનતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડ્યા નહીં પડન. આ જલારામ ને શિવાજી ને જીજાબાઈ ને દાસી જીવન ને મીરાબાઈ ને તુલસીદાસ ના બધા મને એમ થાય કે અત્યારે છે. લ્યો આપણા કોઈ હગા નથી થતા તો એના ગાણા ગાવા પડે. બોલો, નથી લાગતું કે આ કેવડા મોટા આંબા વાવીને ગયા છે કે એના ફળ આપણે ખાઈએ છીએ ટાણે, પણ આપણને સમજવું જ નથી. એક ઓલું ભજન બધા સાંભળ્યું છે, ભજન વિના મારી ભૂખ નો ભાંગે. બધા સાંભળ્યું છે, ભજન વિના મારી ભૂખ નો ભાંગે એમ કહેતા ના કોણ પાડે, કરવા માંડો ને. ભજન વિના મારી ભૂખ નો ભાંગે એવું ભજન છે, રામદેવ બાપાનું જ છે. તો હું એમ કહું છું કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે એવું કોઈ કહેતું હોય તો ભજન કરવાની ના કોણ પાડે, કરવા માંડો ને. આ ભજન સમજવા માટે શું કરવું પડે, કોણ કે છે, કોને કે છે, શું કામ કે છે. ભજન વિના મારી ભૂખ નો ભાંગે ઈ કોણ કે છે ને કોને કે છે. આત્માનો ખોરાક છે ને ઈ ભજન છે. અને જીવ છે ને જીવ ઈ બસ પૈસા ને ગાડીઓ ને બંગલા એમાં પીડ્યો છે. ઈ આત્મો છે ને જીવને કહે છે કે મારે જોવે છે ને ગાડીઓ બંગલા નથી જોતી, મારો ખોરાક ભજન છે. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, નકરા રૂપિયામાં ન પીડ્યો રહેતો. ભજન તો બાપુ એક મંથન કરવાની જરૂર છે. ભજન એમના સમજાય એવું નથી. ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું ને હાથીનું કે લગાડ્યું. તે હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચલાવ્યું. આ બધું મગજમારી વાળું નથી. એક વાણી એવું કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મે મારી માં. વાહનો કોક ભાંગી નાખે. પેલા હું જન્મ્યો પછી મારો ભાઈ જન્મ્યો પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? આવું હોય, પણ આ તો તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. એમ જ કહે છે હોય. અરે વાણી તો વિચાર માગે છે રામ. વાણી એમ નામ જો સમજાતી હોત ને તો વાણીની કોઈ કિંમત ન રહેત રામ. આ રામદેવજી બાપાનો હેલો છે, હેલો. હેલામાં કે ને કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય. કે શું અહીંયા હુકમ નથી? અહીંયા ડેલા બંધ છે, આ હુકમ થાય ત્યાં ડેલો ઉઘડે. અહીંયા એવું નથી. હું કામ કરો તો જાત્રા થાય. તમારામાં મારામાં હું છે ને એટલે લોહી ઉકાળા છે. હું થોડું કામ કરો એટલે અહીંયા તરત હુકમ જ છે. હું નથી કરવા દેતો. એ હું જો હેઠું બેસી જાય તો બાપુ મજા છે, બાકી વાતમાં કાંઈ છે. તમને મને બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો એક નાનો એવો દ્રષ્ટાંત આપી દો. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી વિચાર કરતી હતી, સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હોય છે. એને ખબર નહોતી મોરલો બોલે છે. ઘડીક થયું ને વરસાદ ઝરમર વરસતો હતો, મોરલો બીજી વાર બોલ્યો. તો કોયલ ને કહું મટી તૂટવા કે મારે જે હોય ને એને લગ્ન કરી લેવા, મનથી વરી ચૂકી ભાઈ. અને ઘડીક થયું ને વરસાદ રહી ગયો એટલે કોયલ મનાડી ઉડવા દેશ ઉપરથી અવાજ આવતો હતો. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. અને કોયલે અહીંયા આવીને કીધું, આંબાની ઘેઘોર ઘટા હતી ને, કોયલને ખબર પડી જાય કે આ અવાજ અહીંથી જ આવતો. એટલે ઘોડને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ છે? એને ખબર જ નથી. બોલવા વાળો વિયો ગયો ને આ તો કપાતર બીજો હશે કોઈ. એટલે કોયલને એમ થયું કે આનું મોઢું જોયું હોય ખાવા ન મળે એવો છે ને, આને કે ભગવાને કંઠ કેવો હોય, એને ખબર જ નથી કે આનો કંઠ જ નથી. પછી કે શું હતું? એ કે કઈ નહીં, હું તમને મનથી વરી છું કે મારે લગ્ન કરવાના તમારે યારે. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું હામું આવ્યું. એ લગ્ન કર્યા. અને કોયલ કે સ્વામિનાથ મને આ કે લગ્નનો મોહ નથી, મને અવાજનો મોહ. બોલો જ ખરા, ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી બોલું છું.
કોઈ ને એમ થયું કાલ વરસ પૂરું થઈ જશે. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો આઠ ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા, અને બેવળ ચોવળ વાદળ મીડા ચડવા. પછી કીધું સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને આડ આવ્યો પછી બોલવું પડે. કુખુ કુ બોલો ને અઢી મણનો નિયાકો મૂક્યો, આવી છેતરવી મને પહેલા કહેવું છું. જો ને આપણા ઘીરે જેટલી કોયલો નથી હલવાની, અને નકરી કોયલો હલવાની જેવું નથી, જેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, હગો હારો નો હાંપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાય. એક ભાઈબંધ હામો મળે, બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે, ભાઈબંધને શું કરવા? આપણા હગા હોય ને આપણે એમ થાય લો આપણે ફોન કરીને પૂછીએ, ખબર અંતર પૂછવી. આપણે ફોન કરી કેમ છો કે બધા મજામાં છે, 5,000 મોકલાવો ને શું હગાને ગુડવા. અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો ને ઘરે આવો ને પછી હું એમ કહું કે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણે શું લટા લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે ઘરનું માણા સારું ન હોય તો જીવવાની મજા જ ન આવે રામ. અને બાપુ બહાર પુરુષની કોઈ પણ ગમે એટલી આબરૂ હોય ને, એ આબરૂને વધારવી એ બાપુ બાઈના હાથની વાત છે, ને ઘટાડવી એ બાઈના હાથની વાત છે. એ બાપુ દુનિયાની ટોચે પહોંચાડવા હોય તો પહોંચાડે, અને બજાર વચ્ચે રેવડી કરી હોય તો કરી નાખે. એક ગામમાં પતિ પત્ની રહેતા હતા ને, એક છેલ્લું દ્રષ્ટાંત આપી દઉં. પતિ પત્ની રહેતા હતા ને, એ ઓલો જણ બજારા બૈરાને અવારનવાર કીધા કરે, તમે બૈરા કહેવાય, તમને બહુ લાંબી બુદ્ધિ ન હોય, તમે બૈરા કહેવાય. ઓલી બેન કે હું તમને કઈ કહેતી નથી ને, સાના માણા જે કરતા હોય કરો ને. એ અવારનવાર એમ નામ કીધા કરે. અને બેને એક દી વિચાર કર્યો, કોક દી હડબેટે સડી ને તો તને દેખાડું કે અમારે એમ શક્તિ જેટલી હોય. એમાં એક દી 4-5 ભાઈબંધ એના આવ્યા જણના, અને બજારમાં ભેગા થયા કે હાલો 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 ચા પાણી રોટલા સિવાય ન જવાય. એ ઘરે આમ લઈને આવ્યો ને તો ઓસરીમાં બેન બેઠા હતા. એ કે આજે ટહડીને લાવ્યો છે પણ કે પાણી નથી પાવું, ભલે રોટલાની વાત તો રોટલા પાય, પણ એ બેટો મારો જેમ ખવડાવે જોવું. એ કાયમ મોટી મોટી કરે છે ને, એટલે એ આવ્યા અંદર અને એને કે જો આ અમે ચડો અત્યારે ગયા હતા, અમને બહુ હાચવા હતા. હો એ કે અમારા ભાઈબંધો છે બધા, અમને રોટલા ખવડાવવાના. એ કે કાંઈ વાંધો નહીં રોટલા ખવડાવી દો, પણ એ કે થોડું કામ કરો ને, 1-2 વસ્તુ ખૂટે બજારમાં લેતા હો ને. લાય થેલી લાય કે બજારમાં જઈને વસ્તુ લેવાઈ ગયો. બેન રહોડામાં ગયા અને રહોડામાં જઈને બાપુ પોક મૂક્યો. ઓલ્યા બેઠા બેઠા વિચાર કરે કે હમણાં તો 2 માણા વાતો કરતા હતા ને, બેન તો રહોડામાં જઈને મીડિયા રોવા. હવે અજાણ્યા બૈરા પાસે આપણે જવું કેમ? પણ એક હિંમત કરી, એક અહીંયા જ્યો. એ કે બેન શું થયું? એ કે હું તો કે આ કઈ દુઃખ આવ્યું, કઈ દુઃખ જેવી વાત છે શું છે? એ કે દુઃખ મારા દુઃખને નથી રોતી, હું તમારા દુઃખને રોવું છું. એ કે અમારું દુઃખ છે નું? એ કે હું કહું એમાં સમજી જાઉં, તમારા દુઃખે રોવું છું. એ કે પણ અમારે તો ટાઈમ એ નહોતો, આ તમારો ઘરવાળો અમને ઠડીને લાવ્યો. એ કે અમારે તો ટાઈમ જ ક્યાં છે? એ કે ના ના તમને એમ તો કે મારો ઘરવાળો હાચવશે, તમને ખાટલા ને ગાડલા ને બધું કરશે, પણ કઈને પછી ન બોલે ને તા ઓલા અમને નસું ખેંચાય. એ કે પણ પછી શું હોય છે? બેન કે બેન તમે સાચી વાત કરો ને, અમારે કઈ તકલીફ પડે હોય તો એમ જ વ્યા જાય, અમારે કે ટાઈમ. કે ના ના તો પછી કે મને વટે, મારો ઘરવાળો એમ બધી વાતે સારો છે, બધું ખવડાવશે પીવડાવશે, પણ કઈ ન બોલે ને ત્યાં ઓલા ને એમ થાય કે મારે બધું કઈ હલવાના. પછી એને બહુ કીધું ને, એ કે મારા ઘરવાળાની આદત એવી છે, ખવડાવી પીવડાવીને પછી ડેલો બંધ કરીને 2 હા પેલા મારે છે. ઓલો કે અમે જાય એની પાસે પૈસા લીધા છે, હાલો હાલો ઓલા કે હાલો આપણે વ્યા જાય, પૂંછડામાં જાય ને કે 2 હા પેલા આપણે શું કામ ખાવા જોઈએ? નીકળી ગયા. ઓલો વસ્તુ લઈને આવ્યો. એ કે મહેમાન ક્યાં ગયા? કે મહેમાન તો ગયા. એ કે કા? એ કે મેં તમને કેટલા ટાઈમે કીધું તું તાર માંડ તેમ મને હા પેલું લઈ દીધું તું. તો કે હા. તો કે એમને હા પેલું માંગ્યું, કે મેં ના પાડી ને કે એમને ખોટું લાગ્યું, ભાઈ આવી ગયા. લાય હા પેલું લાય. કે મારા લાખ રૂપિયાના મહેમાન તારા 3 રૂપિયાના હા પેલામાં તગડ્યા. કે લાય હા પેલું લાય. કે હા પેલું લઈને બાપુ કોકને પૂછ્યું. એ કે ઓલા મહેમાન જે ચિંપાઈ જાય, એ કે હા માયલા જાય પાલનપુર કોઈ. મારા જો એક હોશિયાર માણસ છે ને, તે વાય જોતો આવે, મારા દીકરો વાય નથી આવતો ને, ઓલે હાથ પડ્યો કે એ ઉભા રહ્યો, હા પેલું લેતા જાઓ. અને ભાઈ મીડિયા વાડ્યું ઠેકવા. હો ભાઈ, ઈ કે લાખ રૂપિયાની બેન કહેવાય ને, આપણને હાવ ખોટી ની હતી. ઈ કે લાખ રૂપિયાની બેન કહેવાય ને, ઈ કે આપણને બચાવ્યા. નકર આ મારા જો ખાતું નથી તોય વાય હા પેલું લઈને આવે.
એ કે અહીંયા ખાતું હતું આપણા ટાંટિયાનો ભાંગી નાખે. ભાગો જેટલું ભગાય એટલું. ઘરે આવ્યા પછી કે કોઈ હાંપેલું બાંપેલું માગ્યું નતું, તમે કાયમ મોટી મોટી કરતા હતા ને ખાવા દીધું. એ કે ઓલો જણ બાપુ રબડ જેવો થઈ ગયો. એટલે કહેવાનો મારો અર્થ એ છે આપણા બૈરાન છે ને આપણે હાસવજો, નકર એ જો આબરૂ જોડમાં મેળવ્યું હોય ને તો બૈરું 1 સેકન્ડમાં મેળવી દે. બેનું છે ને બાપુ, મને બેનોનું પાત્ર બહુ ગમે, પણ અમુક આજે પ્રસંગો અત્યારે બને છે ને એ પ્રસંગોથી ખૂબ દુઃખ થાય છે. પણ આ કંઈ દુનિયામાં હું કંઈ સુધારી શકું એવી કોઈ મારી વાત નથી, પણ અંદરથી આપણને એમ થાય કે હે મારા નાથ હવને સદબુદ્ધિ આપ. બાકી તો આ દુનિયામાં હારા ને મોરા જેટલા કામ કરે છે બધાને એક દી દુનિયા છોડવાની છે. આપણે એક આંગણે કોક ભૂખો માણા આવે ને બટકું રોટલો દે તો દીકરા જ આપ્યા છે બધા. એટલું કરીને તોય બહુ મારો નાથ રાજી થાય, કારણ કે ભીખ કોઈને માગવી ગમતી નથી. પેટ છે ને પેટ હારા મગાવે, કોઈને ભીખ ન માગવી હોય પણ પેટમાં વરાળું નીકળતી હોય નોય હોય ને કહેવું પડે કે એ બાપા થોડુંક કંઈક ખાવા હોય તો દિયો ને. એ પેટ મગાવે છે. પછી આપણે ડેલી વાડી કરવી ને એનો કોઈ મતલબ નથી રાખતો. એમાંથી આપણો કણિકો છે ને કાંઈક કોકનો આપણા ઘરમાં લખેલો. આજે અમે કાનજીભાઈના ઘરે અમે જમ્યા. બોલો હવે અમારે આંખની ઓળખાણ નહીં, અને એમનો દીકરાનો ફોન આવ્યો એ કે જમવાનું આપણા ઘરે. બોલો હવે આ કોને લખ્યું હોય છે અમારું? અહીંયા અમારું ગામ ક્યાં 18 કિલોમીટર છે, અહીંયા આવ્યા ને એમના ઘરે. ભલે કોઈ બીજા મારા કોઈ વિરોધી એવું નથી, પણ અમારું અનાજ અહીંયા લખેલું પડ્યું હતું. એ કોને લખ્યું? કહેવાનો મારો મિનિંગ એમ છે કે એ તમારા આંગણે કોક આવે ને તો મારા બાપ આ કંઈક કરજો, બટકું રોટલો કોકને દેજો. હું નથી કહેતો તાવડા ઉતારી, પણ જે ઘરમાં સાસ. અને એમાંય બાપુ રબારી સમાજ છે ને એનો તો જબરજસ્ત ઉજળો ઇતિહાસ. બીજા સમાજનો નથી એવું નથી, કોઈ ઊંધી ટોપી નો પહેરતા, પણ રબારીનો દીકરો બાપુ આજે ત્યાં હામો મળે ને એટલે તમે બોલો કે ન બોલો પણ એ કે રામ રામ એટલું બોલે. અને ટાણું હોય ને તો ઘરમાં પછી સાસ ને રોટલો હોય બાપુ. એ કે અરે મારા બાપ અત્યારે રોટલા વગર થોડું જવાય, સાસ ને રોટલો ખવડાવે. આજ તમે જુઓ રબારી સમાજ ક્યાં છે, નકર રબારી સમાજ બાપુ તમે જુઓ તો ઢોરાર માલ હાટું તેને ઓલા શેડેથી ઓલા શેડે. તહેવારની ખબર ન હોય, નાવા ધોવાની ખબર ન હોય, એ બેનું બાયું દીકરીઓ ભેગા ઘર વખરી આખી, વરસાદ પડે ટાઈડ પડે દુનિયાની ગાળ્યું ખાય. આજ આ સમાજ ક્યાં છે? પણ કબીર બાપુની સાખી છે ને, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ને ભૂખે કો અન્ન દે. આમના સમાજમાં આવડું આજ ઉગ્યું છે, એક રોટલો દીધો છે ને એક રામકારો કર્યો છે, ઈ ઉગ્યું. બાકી કોઈ જ્ઞાન નહોતું. અત્યારે બધા ભલે ભણી ગણીને જ્ઞાન વાળા થયા હોય, બાકી બાપુ રબારી ભરવાડ જેવો સમાજ બાપુ ભોળો કોઈ નહોતો. અત્યારે ધીમા હોશિયાર થઈ ગયા છે. પણ કહેવાનો મારો મિનિંગ, અમારા સ્ટેટ હતા ને, અમારા રજવાડા હતા ને, તો અમારા રાજમાં આવવું હોય ને તો માથે બાંધવું પડે, ભેટ બાંધવી પડે, પગમાં જોડા ન પહેરાય. બાકી રબારી રાયકાનો દીકરો ઠેઠ રહોડા સુધી એમના માયલો જતી, એને કોઈ રોકે નહીં રાખે. કારણ કે બધાને ખબર હતી કે આની યાર લપ જ ન કરાય, આ ચાય અવળો ઉડે, હવે ધણ છોડે નહીં, ગાયું ન દોવા આવે, આને જવા દેવો જ્યાં જાતો હોય. એટલો ભોળો સમાજ. દીકરીઓને તેડવા મોકલે, મૂકવા મોકલે. હવે અત્યારે તમને લાગે છે કે આ કઈ કરાય? કેમ આ પરિવર્તન કેમ આવ્યું? શું કામ આવ્યું? કંઈક મારામાં તમારામાં કંઈક ખામી આવી તો જ આ પરિવર્તન થાય. બાપુ માણસનો પ્રેમ ઘટી ગયો. એક ગામમાં બાપુ મોડું ઘર હોય ને દીકરી દીકરાના લગ્ન હોય ને, સગવડ વાળો માણા હોય ને તે ઘરધણી એક વાર હાક રહીને ક્યાંક કાંઈ મૂંઝાતો નહીં. હો, લખાણ નહીં, જામીન નહીં, વ્યાજ નહીં. એ કે દો આ ટાણું તો એક જ વખત આવે, બેઠા છીએ તમે તારે મોજ કરજે, દેવો હોય દેજે, ન દે કઈ નહીં. અત્યારે 10 જણા વચ્ચે દો ને તો બાપુ બૂસ મારી દે, ન દે શું કહે, ફરીને તારો વૈશ્વા ન કરી, બીજું શું કરી. ઈ જે માણસની માનવતા હતી, ઈ માણસનો જે પ્રેમ હતો ને, ભલે ખાવા કાંઈ નહોતું પણ બાપુ એ જે શાંતિ હતી ને, એવી શાંતિ અટાણે નથી રાખી. અત્યારે તો તમે જુઓ તો લાખ કરતા હળીએ સીડ્યા છે રાત ને દી. અમે તો પ્રોગ્રામમાં જઈને તો અમને એમ થાય કે રોડ ખાલી છે, પણ હુતા જ નથી. શું ખાલી હોય? ભાગા ભાગ બીજી કોઈ વાત જ નથી. સમય મળ્યો છે બાકી ભજવાનો, ભગવાનનું નામ લેવાનો સમય નથી. બાકી બધું કરવાનો સમય છે.
એક તમારો ને મારા ઉદ્ધાર માટે માણસનો અવતાર મળ્યો. માણસના અવતારમાં એક ભજન કરીને આમાંથી છૂટવું હોય તો છૂટી શકાય. હવે આમાં જો ન કરીએ તો પાછું જવાનું નામ. ભલે 84 લાખ ની બધા વાતો કરે છે, આપણે કઈ ગણીએ નથી ને ગણવીએ નથી, એ જે હોય. પણ અત્યારે હું તો એમ કહું છું કે અત્યારે જે આપણે આ ટાણું મળ્યું છે એ ટાણામાં શું કઈ ઘટે છે? તો આમાં આનંદ ન કરી લેવાય. બસ વાત આટલી છે, બીજું કઈ છે જ નહીં. એટલે હરભુજીએ બાપુ રામદેવજી બાપાને યાદ કરીને ચોથા રસોઈ રડવા મીડ્યા હો ભાઈ. અને એ કે મારા બાપ હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે? અને એ આકાશવાણી બાપુ રામદેવજી બાપા કે છે કે હવે હું તમને મળીશ નહીં, હવે મારી જોત ઉપર ભરોસો રાખજો, હું હવે પ્રત્યક્ષ નહીં આવું. અને અત્યારે બાપુ આ જોત ઉપર તમે ભરોસો રાખો અને તમે સાચા હોવા જોઈએ. બાપુ તમારે સવારે તમે ધારો અને બપોરે જો કામ ન થાય તો રામદેવજીને કોઈ ઓળખે નહીં. રામદેવજી બાપાના એવા પ્રમાણ મને તો બાપુ એટલા બધા પ્રમાણ મળ્યા છે ને, કારણ કે હું એવા ઘણા એ પ્રમાણ ગણાવવા નથી આવ્યો, પણ હું તો મારા અનુભવ બોલે છે. દવાખાનામાંથી મને રજા આપી દીધા પછી બાપુ રામદેવજી બાપાએ આપણું બાવડું પકડેલું, મળદા બેઠા કર્યા એવા દાખલા છે. કારણ કે આ બધી વાત અમુક જગ્યાએ કરાય નહીં. કોકને એમ થાય કે એવા કોઈ દી હતા છે તો બધા અહીંયા ભગવાન બેઠા ન કરી દે. પણ આ તો મારા અનુભવ છે. મને તમે માનો ન માનો એ કે મારે કોઈ સમજાવવાની જરૂર નથી. અને મેં કીધું એમ, મને જો આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો રામદેવજી બાપાનો પ્રતાપ ને મારા મા બાપની કંઈક કૃપા છે. બાકી રામદેવજી બાપાના મારી માથે 4 હાથ છે. તમને જે લાગતું હોય હું સાચવી ન કહું એટલી મને સંપત્તિ આપી છે. મારે દીકરા છે, મકાન છે, ગાયું છે, ભેહું છે, ઘોડા છે, વાહન છે, બધું છે, જમીન જાગીર બધું, કાંઈ ઘટતું ખૂટતું નથી. દીકરા છે ને દીકરાના ઘરે દીકરા છે. 4 હાથ મારી માથે છે. પણ બાપુ મહેમાનમાં મારું ઘરમાં કોઈ સભ્ય એવો ન હોય કે આને રોટલો ચા પાણી સિવાય જવા દેવાય. પછી હું હાજર હોય તોય ભલે, ન હોય તોય ભલે. હું એટલા માટે કહું છું કે આપણા છોકરા હોય ને એને પહેલા આપણે પાડવા પડે. તમે આ અમને હાસું અને અહીંયા તમે આવો, હું હોય તો મારે તમને સાચવવા પડે. પણ હું ન હોય ને તેથી કોક દી મારા મહેમાન થાજો, તમને કોક દી ખબર પડે. મારા આવડા દીકરાના દીકરા દીકરીઓ છે ને, એ તમે આવો ને જો તમને પાદરા કીધા વગર જય માતાજી ન કરે મારા ભજનમાં ધૂળ પડી ભલામણા. એ પહેલા આપણે પાડવા પડે. સંતાન તો હારા જ હોય. ભગવાન દીકરા દીકરી જ્યારે આપે કંઈક આપણી પુણ્ય હોય તો જ આપે ને. તો એને સંસ્કાર આપવા એ કઈ અહીંયાથી મળે છે? માના કોઠામાંથી જ મળે. માને એવી ખબર હોવી જોઈએ કે મારે દીકરો આવો કરવો છે કે દીકરી આવી. ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ન થાય એવો વેમમાં રહેતા જ નહીં. પણ હું તો આજની દીકરીઓને એ કહું કે દીકરો દીકરી ઉદરમાં હોય અને જન્મ ન થાય ને ત્યાં સુધી મોબાઈલ ને તો અડતા જ નહીં. હા, તમારે જો દીકરામાં કે દીકરીમાં ખોટો પ્રભાવ ન પાડવો હોય, હારો કે મોરો કોઈ પ્રસંગ તમે 9 મહિના સુધી દીકરો કે દીકરીનો જન્મ ન થાય ને ત્યાં સુધી મોબાઈલ ને ન અડતા. નકર બાપુ એ કુરકુરિયા જેવા થવાના છોકરા, એમાં કાંઈ હારાવાટ નહીં થાય. કારણ કે મોબાઈલ છે ને દુનિયા બગાડવામાં જે ભાગ ભજવો છે ને એવો કોઈ નથી ભજ્યું. અને ઉદરમાં સંતાન હોય ને, માં ખોરાક જો એવો ખાય તો ખોરાકની અસર પડે. એવા હાલતું ફાલતું માણા ભેગા બે ને તો એની અસર પડે. એવી હલકી વાત કરે ને તો હલકી વાતની અસર પડે. બહુ આ બધી કોઠા ઉચ્ચ છે આપણા ગઈઢાની. આપણી માયું ને આપણા ભાભી સાહેબ ને બધા હતા ને તેથી બાપુ છે ને જેવું તેવું ખાવા ન દે, જેવું તેવું બોલવા ન દે, દાંત ન કાઢવા દે. અને એમ કે તમારે કોઈને ભેગું આડું અવડું જવાનું નહીં, આડી અવડી વાતો નહીં કરવાની. આનો પ્રભાવ સંતાન ઉપર પડે. આવું તો ભણ્યા નહોતા, બધા અંગોઠા સાપ હતા તોય ખબર હતી. અને અત્યારે તમે જુઓ ને, છોકરાને મોબાઈલ પકડાઈ દે ને એ મોબાઈલ લઈને બેઠા હોય. મહેમાન આવીને વ્યા જાય તો કોઈ આવો નથી કહેતું. બોલો, પાણીનું કોણ પૂછે? એટલે મોબાઈલે બાપુ બગાડવાનું કામ બહુ કર્યું છે. હા, વાપરતા ને એવું તો ન બોલાય, મારે નથી રડતું. એટલે એવું તો કીધા જેવું નથી. હવે એક વ્યસન જેવું થઈ ગયું. પણ સારા સંતાન માટે તો બાપુ સારા સંસ્કારની જરૂર પડે. મોબાઈલ નો સારા દીકરા બનાવી શકે.